બનાસકાંઠાના વાવના ધરધરા ગામે વીજ કરંટ લાગવાથી 3 લોકોના મોત થયા છે. ચોમાસાની સિઝનમાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 લોકોના મોત નીપજ્યા હતા. માતા પિતા અને પુત્રનું વીજ કરંટથી કરુણ મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. એક જ પરિવારના 3 લોકોના મોત નીપજતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. મૃતક પરિવારના મૃતદેહને વાવ ખાતેની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે ખેતરમાં બોર ચાલુ કરવા જતા આ કરુણ ઘટના બની હતી. દલિત પરિવારના 3 સભ્યોના મોત વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ થયા હતા, જેમાં પશુભાઈ મકવાણા, જેઠાભાઈ મકવાણા અને રખુબેન મકવાણાનું મોત થયું છે. વીજ કંપનીના અધિકારીઓને ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને પ્રાથમિક તબક્કે વીજ લાઇનમાં તકલીફને કારણે શોર્ટ સર્કિટથી કરંટ ફેલાયો હોવાની શક્યતા છે. પોલીસ પણ ઘટનાની તપાસમાં લાગી છે. ઘટના બાદ ગ્રામજનોએ વીજ વિભાગની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. ઘણા સમયથી લાઇનમાં તકલીફ હોવાની જાણકારી હોવા છતાં યોગ્ય રીતે સંભાળ ન લેવાતા આ દુઃખદ ઘટના બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.